નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ કિશોર ચેકલિયાનું આજે હાર્ટ એટેકને આવવાને કારણે નિધન થયું છે। તેઓ કર્મઠ અને મજબૂત પાયા નેતા તરીકે જાણીતા હતા। મળતી માહિતી મુજબ તેઓ મોરબીમાં એક કોંગ્રેસ કાર્યકરના ઘરે આયોજિત રાજકીય મિટિંગમાં હાજર રહ્યા હતા અને આ ચર્ચા દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા। ત્યાં હાજર લોકોએ તેમને તાત્કાલિક સંભાળ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવાની તેજસ્વી હાથ ધરી હતી। ત્યારે તેમને સારવાર નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા। ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। કિશોર ચેકલિયા અને મોરબીના દિગ્ગજ રાજકીય નેતા ગણાતા જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી પ્રશંસનીય રહી હતી અને પક્ષ મજબૂત કરવા માટે મોટો ફાળો અને તેમને આકસ્મિક નિધનના સમાચાર વાયુવેગે પસરતા ત્યારે મોરબી જિલ્લાના રાજકીય અને ત્યારે સામાજિક વર્તુળમાં ત્યારે શોકનું મોજું ફરી વળ્યું હતું। જી મિત્રો, અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।